નમસ્તે, નમસ્તે, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. હાર્દિક સ્વાગત છે તમારું ગુજરાતના સૌથી વિશ્વસનીય અને નોલેજની ભરપૂર એજ્યુકેશન પ્લેટફોર્મ પીસ્ક્વેર એજ્યુકેશનમાં. હું છું તમારું ધવલ સર. મિત્રો, આજે આપણે પૃથ્વીના એવા પાસાઓ વિશે વાત કરવાના છીએ જે આપણી કલ્પના બહાર છે. તમે તમારી સ્ક્રીન પર અત્યારે જે પેજ જોવાના છો હવે, તે માત્ર ભૂગોળના અક્ષરો નથી, પણ એ રહસ્યોની ચાવી છે. જે પૃથ્વીના જે પેટાળમાં હજારો કિલોમીટર નીચે છુપાયેલા છે. ક્યારેક વિચાર્યું છે કે પૃથ્વીની સપાટી પરનું જે પાણી જ્યારે અંદર ઉતરે છે ત્યારે તે 1300 ગણી વધુ જગ્યા રોકનારી વરાળ બનીને પૃથ્વીની કેવી રીતે હચમચાવી નાખે છે. તો આજે આપણે વાત કરીશું કે માણસ પોતાની સુખ સુવિધા માટે જે ખાણો ખોદે છે કે બંધો બાંધે છે, તેનાથી પૃથ્વી પર કૃત્રિમ ભૂકંપનું જોખમ કેવી રીતે ઊભું થાય છે. આપણે પ્રલયકારી ભૂકંપની પણ યાદ તાજી કરીશું, જેણે 26 જાન્યુઆરી 2001 ના દિવસે ગુજરાતના જે કચ્છ અને ભુજને ધ્રુજાવી દીધું હતું. પણ મિત્રો, ભૂકંપ એટલે માત્ર વિનાશ જ નથી. તો આજના લેક્ચરમાં હું તમને એ પણ સમજાવીશ કે કેવી રીતે ભૂકંપ આપણને પૃથ્વીની આંતરિક સંરચના સમજવા મદદ કરે છે અને કેવી રીતે તેના કારણે ભૂકંપના નવા પર્વતો, મેદાનો, ફળદ્રુપ જમીન નિર્માણ થાય છે અને તેની કેવી રીતે આપણને પૃથ્વીના પેટાળમાં જે છુપાયેલું જે ખનિજો અને ગેસના જે ભંડારો સુધી પહોંચાડે છે. તો તૈયાર થઈ જાઓ એક નવી સફર સાથે, જ્યાં આપણે સુનામીના પ્રચંડ મોજાથી લઈને પૃથ્વીના જે નવા બનેલા ટાપુઓ સુધીની વાત કરીશું. પીસ્ક્વેર એજ્યુકેશનમાં મારો એક જ ઉદ્દેશ્ય છે, તમને ભૂગોળના વિષય માત્ર ભણાવવાના નહીં, પણ એ વિષયને અદ્ભુત બનવાના અદ્ભુત તમારી પેન અને નોટબુક તૈયાર રાખજો, કારણ કે આજે આપણે પૃથ્વીના પેટર્નનું લાઈવ એનાલિસિસ કરવાના છીએ. તો આજે વાત કરવાની છે પૃથ્વીની જે અસર વિશે, ઇફેક્ટ્સ ઓફ અર્થક્વેક્સ. હવે અસરોમાં કે ભૂકંપ એ કુદરતની એવી પ્રચંડ પ્રક્રિયા છે જે પૃથ્વીના જે બાહ્ય સ્વરૂપને ગણતરીની સેકન્ડોમાં બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, જ્યારે ભૂકંપના જે આંચકા આવે છે તો ત્યારે તેની જે સૌથી ભયાનક અસર જે છે માનવ સર્જિત માળખાકીય સુવિધાઓ પર પડે છે. ભૂકંપની જે વિનાશ સત્તાનો જે અંદાજ એ માત્ર પરથી લગાવી શકાય કે તે મજબૂત ગણાતી બહુમાળી ઇમારતો, ગગનચુંબી મકાનો, શાળાઓ અને હોસ્પિટલોના પત્તાનો મહેલને જેમ ધરાશયી કરી દે છે. સમજે મિત્રો, કે તમે જોઈ શકો 2001 ના જે કચ્છના જે ભૂકંપમાં આપણે જોયું કે કેવી રીતે આખા ગામો, શહેરો કાટમાળામાં ફેરવાઈ ગયા અને ભૂકંપ માત્ર મકાનોમાં જ નથી પડતા, પણ તે રેલવેના પાટાઓને વળાંક આપી દે છે. પાકા ડામરના રસ્તાઓ વચ્ચેથી ફાટી જાય છે અને વિશાળ નદીઓ પર બાંધેલા મજબૂત પુલો પણ તૂટી જાય છે. એના કારણે સંદેશા વ્યવહાર અને પરિવહન ઠપ થઈ જાય છે અને રાહતની કામગીરીમાં અવરોધો ઉભો થાય છે. પહાડી જે વિસ્તારમાં જે ભૂકંપ પ્રચંડ ભૂસ્ખલન જે પ્રેરે છે, જેના કારણે પહાડોમાં જે મોટા પથ્થરો નીચે પડે છે અને રસ્તાઓ કે આખી જે વસાવતને દટાઈ જાય છે. તેના લીધે જો ભૂકંપનું જે કેન્દ્ર સમુદ્રના તળિયે હોય તો સમુદ્રના જે પાણીમાં ભયાનક હલચલ પેદા કરે છે અને જેને સુનામી કહેવાય. આજે સુનામીના મોજા કિનારાના વિસ્તારોમાં લાખો લોકોના જીવન અને સંપત્તિને ખેદાન મેદાન કરી નાખે છે. અને આ ઉપરાંત ભૂકંપને કારણે ગેસની જે લાઈનો ફાટવી, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવી અને નદીઓમાં જે બંધ ફૂટવા જેવી ગૌણ અસરો પણ અત્યંત વિનાશક સાબિત કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ભૂકંપનો જે સિક્કો માત્ર વિનાશની જ બાજુ નથી ધરાવતો, તેની જે સકારાત્મક અને સર્જનાત્મક અસરો પણ છે.
કે ભૂસ્તરશાસ્ત્રી જે છે દ્રષ્ટિ આપણે કહીએ કે ભૂકંપ પૃથ્વીના જે નવસર્જનનો એક માર્ગ છે. ભૂકંપને કારણે પૃથ્વીની જે સપાટી કેટલાક ભાગો ઉચકાઈ જાય છે તો કેટલાક ભાગો નીચે બેસી જાય છે અને તેના કારણે નવા ટાપુઓ, પહાડો અને ખીણોનું નિર્માણ થાય છે. આજે આ પ્રક્રિયા જે દરમિયાન પૃથ્વીના જે ઊંડા પેટાળમાં લાખો વર્ષો જે દટાયેલા જે કિંમતી ખનિજો છે, એ કિંમતી ધાતુઓ જે છે, હીરા જેવા પદાર્થો, તો સપાટીની નજીક ખેંચાઈ જાય છે, જે માનવી માટે ખનન પ્રક્રિયા દ્વારા જે મેળવવામાં ખૂબ જ સરળ બની જાય છે. દરિયાકાંઠાના જે વિસ્તારોમાં જમીન નીચે બેસી જવાથી કુદરતી બંદરો જે બને છે, જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે જહાજોને લંગારવા માટે શ્રેષ્ઠ સેવા પૂરી પાડે છે. વળી ભૂકંપના કારણે ખડકોમાં જે પડેલી જે તિરાડો હોય તે ઘણીવાર પૃથ્વીના પેટાળમાં જે સંગ્રહાયેલું જે મીઠું હોય, મીઠું પાણી અથવા ગંધયુક્ત ગરમ પાણીના જે ઝરણા, હોટ સ્પ્રિંગ્સ કહેવાય ને, ફૂટી નીકળે છે, અને જે સ્વાસ્થ્ય અને પ્રવાસન માટે આશીર્વાદ રૂપ બને છે. સૌથી મહત્વની વાત એ છે કે ભૂકંપ એ પૃથ્વીનું જે સેફ્ટી વાલ્વ છે, અને જો અંદરની ઉર્જા ભૂકંપને દ્વારા બહાર ન નીકળે તો પૃથ્વીનું જે આંતરિક ગરમી પ્રચંડ વિસ્ફોટ કરીને પૃથ્વીના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. આ ભૂકંપ એ કુદરતી એક અનિવાર્ય પ્રક્રિયા છે મિત્રો. વિનાશના જે પાયા પર જે નવસર્જનની ઇમારતો ઊભી કરે છે. સમજ્યા? હવે વાત કરીએ સર્જનાત્મક અસર વિશે. કે ભૂકંપની સર્જનાત્મક અસર વિશે વાત કરું કે ભૂકંપ એ માત્ર વિનાશનું પ્રતીક નથી, પરંતુ તે પૃથ્વીની જે ભૌગોલિક કાયાપલટ કરનારી એક સર્જનાત્મક પ્રક્રિયા પણ છે. જ્યારે પૃથ્વીના જે પેટાળમાં જે પ્રચંડ હલચલન થાય ત્યારે તેના ઘણીવાર સમુદ્રનું તળિયું ઉપર આવે છે, અથવા જમીનનો કોઈ ભાગ ઉચકાય છે, જેના પરિણામે નવા ટાપુઓ અને ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાથી માનવજાત ખેતી માટે નવી અને કિંમતી જમીન પ્રાપ્ત થાય છે. ભૂકંપને કારણે ખડકોમાં જે તિરાડો અને જે ભંગાર પડે છે તે પૃથ્વીના જે ઊંડાણમાં દટાયેલા ખનિજો ભંડારોની જે સપાટીની નજીક લાવે છે, જેમ કે સોનું, ચાંદી, હીરા અને અન્ય કિંમતી ધાતુઓ જે હજારો કિલોમીટર ઊંડે હોય છે, તે ભૂકંપને કારણે માનવી માટે ખોદકામ કરીને મેળવવા સરળ બની જાય છે, અને આ રીતે ભૂકંપ આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલે છે. બીજી વાત કરીએ કે ઇન્ટરમેડિયેટ ફોકસ, જેનું કેન્દ્ર 70 થી 300 કિમીની ઊંડાઈ હોય છે. બીજું આવે ઊંડા ભૂકંપ, ડીપ ફોકસ, જેનું કેન્દ્ર 300 થી 700 કિમીની ઊંડાઈ હોય. સમજે આના પ્રકાર વિશે વાત કરીએ. હવે સ્થાનને આધારે વાત કરીએ. સ્થાનને આધારે તો સ્થાનને આધારે ભૂકંપના બે પ્રકાર છે. એક તો સ્થાનિક ભૂકંપ અને બીજો આવે છે સમુદ્રી ભૂકંપ. વિદ્યાર્થીઓ, જ્યારે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીના જે ખંડો એટલે કે જમીન ભાગ પર આવેલું હોય ત્યારે તેને સ્થળીય ભૂકંપ પણ કહેવામાં આવે છે. અને આ પ્રકારના ભૂકંપ સીધી રીતે માનવ વસાહતોને અસર કરે છે. અને જમીન પર આવતા આ ભૂકંપોને કારણે ઇમારતો ધરાશાયી થવી, રસ્તાઓ ફાટી જવા, પુલો તૂટી પડવા અને ભૂસ્ખલન જેવી વિનાશકારક અસરો જોવા મળે છે. જે પર્વતીય જે વિસ્તારો હોય, ખાસ કરીને હિમાલય જેવા પર્વતીય આવતા ભૂકંપ આ શ્રેણીમાં આવે છે, અને આ ભૂકંપની જે નોંધણી અને તેની અસરોનો અભ્યાસ સીધો સપાટી પરથી કરી શકાય છે. બીજા ભૂકંપની વાત કરીએ, સમુદ્રી ભૂકંપ, જે સ્થાનિક ભૂકંપ, જે સ્થળીય એટલે સ્થાનિક ભૂકંપ પણ કહેવાય, જેને સમુદ્રી ભૂકંપ વિશે વાત કરીએ, જે ઓશિયનિક અર્થક્વેક વિશે વાત કરીએ, કે જ્યારે ભૂકંપનું જે કેન્દ્ર સમુદ્ર કે મહાસાગરના તળિયે આવેલું હોય ત્યારે તેને સમુદ્રી ભૂકંપ કહેવામાં આવે. સમુદ્રના જે પેટાળમાં થતી જે પ્લેટોની જે હલચલને કારણે આ ભૂકંપ ઉદ્ભવે છે. જો આ ભૂકંપ તીવ્ર હોય તો તે સમુદ્રના વિશાળ જળરાશિમાં પ્રચંડ ઉર્જા પેદા કરે છે, અને
જે કિનારા પર જે સુનામી સ્વરૂપે ત્રાટક છે, જે સમુદ્રીય જે ભૂકંપ જમીન પર જે સીધી ધ્રુજારી નથી આપતા, પણ તેનાથી ઉદ્ભવતા જે મોજા હજારો કિલોમીટર સુધી પણ વિનાશ નોતરી શકે છે, જેને કહેવાય પેસિફિક મહાસાગર અને આસપાસના વિસ્તારોમાં આવા ભૂકંપો સૌથી વધુ જોવા મળે. હવે વાત કરીએ જે ઉત્પત્તિના કારણે જે ભૂકંપો હતા એના બે પ્રકાર પડે છે, કુદરતી ભૂકંપ અને કૃત્રિમ ભૂકંપ. કુદરતી ભૂકંપ કોને કહેવાય કે કુદરતી ભૂકંપ એટલે કે એવા ભૂકંપ કે જે પૃથ્વીના પેટાળમાં થતી કુદરતી ભૌગોલિક પ્રક્રિયાઓને કારણે ઉદ્ભવે છે, જેમાં માનવીય કોઈ હસ્તક્ષેપ હોતો નથી, અને આ પ્રકારના ભૂકંપ સૌથી વધુ વિનાશક અને વ્યાપક હોય છે. કુદરતી ભૂકંપ થવા પાછળનું એક મુખ્ય કારણ મિત્રો એ છે કે પૃથ્વીની જે આંતરિક ગરમી અને તેના કારણે જે સર્જાતું જે દબાણ છે, જ્યારે પૃથ્વીના જે પેટાળમાં જે ખડકો પર અસહ્ય તણાવ પેદા થાય છે, ત્યારે તે અચાનક તૂટે છે અને વર્ષોથી સંગ્રહાયેલી જે ઉર્જા, જે તરંગો સ્વરૂપે મુક્ત થાય છે. અને કુદરતી જે ભૂકંપ તેના જે ઉદ્ભવના જે કારણો મુખ્ય નીચેના પેટા પ્રકારોમાં વહેંચી શકાય છે. એમાં ઘણા બધા કાર્યો હોય છે કે વિભંગજન્ય અથવા ટેક્ટોનિક પ્લેટમાં ભૂકંપ આવો, અને જ્વાળામુખી અંજન્ય ભૂકંપ આવો, પાતળીય ભૂ સંતુલન ભૂકંપ, આ બધા એના ઉદાહરણો છે. હવે વાત કરીએ કૃત્રિમ વિશે. કૃત્રિમ ભૂકંપ વિશે વાત કરીએ કે કૃત્રિમ ભૂકંપ એટલે કે એવા ભૂકંપ કે જે પૃથ્વીના જે કુદરતી પ્રક્રિયા દ્વારા નહીં, પરંતુ માનવીય આધુનિક પ્રવૃત્તિ અને પ્રાયોગિક કારણે ઉદ્ભવે છે. આજના યુગમાં માણસ જ્યારે પ્રકૃતિ સાથે વધુ પડતી છેડછાડ કરે છે, ત્યારે તે પૃથ્વીના જે પેટાળમાં જે અચાનક જે સંતુલન સર્જાય છે, જે ધ્રુજારી પરિણામે છે, તે કૃત્રિમ ભૂકંપ આવવા પાછળના મુખ્ય કારણો અને તેનું વિશ્લેષણ છે. તેનું વિશ્લેષણ નીચે મુજબ કરી શકાય. કયા કયા કારણો છે તો એ તમને જણાવું કે પહેલું જે કારણ હોય છે કે મોટા બંધોનું નિર્માણ કરતા હોય, કે જ્યારે નદીઓ પર જે વિશાળ બંધો અને બાંધીને જે હજારો મિલિયન ટન પાણીનો જે સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે તે પ્રચંડ જે જળરાશિનું જે વજન નીચેના ખડકોના સ્તરો પર અસહ્ય દબાણ લાવે છે, અને આ દબાણને કારણે ખડકો તિરાડો પડે છે, અને અથવા પાણી ખડકોના સાંધાને ઉતરીને તેને લ્યુબ્રિકટન જેવી અસર આપે છે, જેનાથી પ્લેટો ખસે છે અને ભૂકંપ આવે છે. એના લીધે જે ઉદાહરણ તમને કહ્યું હતું કે મહારાષ્ટ્રના જે કોયડા ડેમ જે છે, કોયના ડેમ પાસે જે 1967 આવેલો ભૂકંપ આનું સૌથી મોટું ઉદાહરણ. કૃત્રિમ ભૂકંપ આવવાનું મુખ્ય બીજું કારણ હોય છે કે પરમાણુ વિસ્ફોટ અને ખાણકામને કારણે, કે જ્યારે કોઈ દેશ જમીનની અંદર પરમાણુ બોમ્બ પરીક્ષણ કરે છે, ત્યારે તે જે પ્રચંડ ઉર્જા છૂટી પડે છે, તે પૃથ્વીના જે પેટાળને હચમચાવી નાખે છે, અને આનાથી જે ઉદ્ભવતા જે તરંગો હજારો કિલોમીટર દૂર સુધી સિસ્મોગ્રાફ પણ નોંધાય છે. અને તેવી જ રીતે ખનિજો મેળવવા માટે કરવામાં આવતા જે મોટા ડાયનામિક જે બ્લાસ્ટર છે, અને જે ઊંડી જે ખાણો ખોદવામાં કારણે જમીન ઉપરનું જે દબાણ ઘટે છે, જેનાથી આસપાસની જમીન ધ્રુજી ઉઠે છે. ઓકે, આ બધા જેના કારણો છે. હવે વાત કરીએ જ્વાળામુખી ભૂકંપ વિશે. કે જ્વાળામુખી ભૂકંપ વિશે વાત કરી કે પૃથ્વીના જે પેટાળમાં રહેલી જે પ્રચંડ ગરમી અને દબાણને કારણે જે ઉદ્ભવતી બે સૌથી શક્તિશાળી ભૌગોલિક ઘટનાઓ છે. એટલે કે જ્વાળામુખી એ પૃથ્વીની સપાટી પર આવેલું એક એવું છિદ્ર કે ફાટ છે કે જેમાંથી પૃથ્વીના ઊંડા પેટાળમાં જે રહેલા અત્યંત ગરમ મેઘમાં રાખ, વરાળ અને ઝેરી વાયુઓ પ્રચંડ વેગ સાથે બહાર આવે છે, અને જ્યારે પૃથ્વીના જે અંદરના જે ભાગમાં વાયુઓનું દબાણ વધે છે, ત્યારે તે નબળા ખડકોને તોડીને બહાર આવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન જે પૃથ્વીની જે સપાટી પર જે ધ્રુજારી અનુભવાય છે, તેને જ્વાળામુખી અન્ય ભૂકંપ પણ કહેવામાં આવે, જ્વાળામુખી જન્ય ભૂકંપ પણ કહેવામાં આવે છે. આમ જ્વાળામુખી અને ભૂકંપ એકબીજા સાથે ગાંઠ રીતે જોડાયેલા છે. ઘણીવાર જ્વાળામુખી ફાટતા પહેલા સતત નાના મોટા ભૂકંપોના આંચકા અનુભવાય છે, જે એક
પ્રકારની કુદરતી ચેતવણી છે મિત્રો. બીજી વાત કરીએ, બીજા હોય છે કે ભૂસ્ખલનને કારણે ભૂસ્ખલન કારણે ભૂકંપો આવતા હોય છે. કે ભૂસ્ખલન એ કેવી મિત્ર પ્રવૃત્તિ છે, એ ઘટના છે કે જેમાં જે પર્વતો કે ટેકરીઓના જે ઢોળા ઉપર જે રહેલા જે ખડકો હોય, જે માટી જે હોય, કાટમાળ કે જમીનોમાં જે મોટો હિસ્સો ગુરુત્વાકર્ષણ બળને કારણે જે અચાનક નીચે તરફ ખસી આવે છે, અને આ ઘટના જે પહાડી વિસ્તારોમાં અત્યંત વિનાશક સાબિત થાય છે. ભૂસ્ખલન થવા પાછળનું જે કુદરતી અને માનવસર્જિત બંને કારણો જવાબદાર છે. જે કુદરતી રીતે જોઈએ તો અતિશય ભારે વરસાદને કારણે જ્યારે તમે જો કે પર્વતની જે માટી અને ખડકોમાં જે પાણી ઉતરે છે, ત્યારે તે જમીન વજન વધી જાય છે અને ખડકો વચ્ચેની જે પકડ ઓછી થઈ જાય છે, અને પરિણામે આખો ઢોળાવ નીચે બેસી જાય છે. અને તે ઉપરાંત તીવ્ર ભૂકંપના આંચકાઓને કારણે સ્થિર ખડકો ડગમગી જાય છે અને ભૂસ્ખલન પ્રેરે છે. તો માનવ સર્જિત પણ કારણ છે. તે માનવ સર્જિત કારણ કયું છે કે પહાડોને જે કાપીને બનાવવામાં આવતા જે રસ્તાઓ હોય, જે કહેવાય બોગદા અને મોટા ડેમોનું નિર્માણ પર્વતોની જે કુદરતી સ્થિરતાને જોખમાવે છે. ખાળકા માટે કરવામાં આવતા જે વિસ્ફોટ પહાડોના નબળા પાડે છે, અને વધુમાં જે પહાડી વિસ્તારોમાં જે થતું જે જંગલોનું જે વિકંદન છે પણ ભૂસ્ખલનને માટે જવાબદાર છે. કારણ કે વૃક્ષોનું મૂળ માટી પકડી રાખવાનું કામ કરે છે. જેવું જંગલ સાફ થાય, માટી છૂટી પડી જાય અને વરસાદ પડતા જ નીચે ખસી આવે એટલે ભૂસ્ખલનની અસરો ખૂબ જ ગંભીર હોય છે. તે રસ્તાઓને બ્લોક કરી દે છે, નદીઓના પ્રવાહને રોકીને કૃત્રિમ પૂરની સ્થિતિ પેદા કરે છે, અને પહાડોને તળેટીમાં અથવા આવેલા જે ગામડાઓ હોય કે પ્રવાસન જે સ્થળો હોય ને જે સેકન્ડોમાં કાટમાળ નીચે દબાવી પણ શકે છે. સમજ્યા મિત્રો? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૃથ્વીના જે પેટાળની અદ્ભુત અને રહસ્ય દુનિયાની જે સફળ અહીં સંપૂર્ણ કરીએ છીએ. આપણે જોયું કે પૃથ્વી પર આવેલી જે શાંતિ ચાલીએ છીએ તેની નીચે હકીકતમાં કેટલું પ્રચંડ તુફાન અને શક્તિનો ભંડાર છુપાયેલો છે. આજે આપણે જ્વાળામુખી, ધગધગતા લાવા અને ભૂકંપના જે એવા આંચકાઓ વિશે વાત કરી છે, જે પૃથ્વીના જે નકશા બદલી નાખવાની તાકાત ધરાવે છે. આપણે એ પણ શીખ્યા કે કુદરતી દરેક વિનાશક ઘટના પાછળ એક નવું સર્જન છુપાયેલું હોય છે. પછી તે ફળદ્રુપ જમીન હોય કે નવા ટાપુ હોય કે પૃથ્વીના પેટાળમાંથી મળતા કિંમતી ખનિજો હોય. ભૂકંપ ભૂગોળ આપણને એ શીખવે છે કે પરિવર્તન એ સંચારનો નિયમ છે. વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ એજ્યુકેશનમાં મારો એ નાનકડો પ્રયાસ છે કે તમને પુસ્તકના પાનાઓમાં રહેલું જ્ઞાન તમારી નજર સામે જીવંત રાખે. જો તમે આજના લેક્ચરમાં બધા જ પોઈન્ટ્સ, પેરેગ્રાફ, ડાયાગ્રામ્સ ધ્યાનથી જોયા હશે તો તમને મને વિશ્વાસ છે કે બોર્ડની પરીક્ષામાં તમે તમારો એક પણ માર્ક્સ પ્રકરણમાંથી નહીં કપાય. તમારી નોટ્સ વ્યવસ્થિત બનાવજો, ડાયાગ્રામ પ્રેક્ટિસ કરજો, અને જો કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે ક્લોઝ છે. તમારા મિત્રો સાથે આ શેર કરજો. તો પહોંચવાથી જ વધે છે. મળીશું આવતા લેક્ચરમાં એક નવા રોમાંચક વિષય સાથે. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો અને જોતા રહો ફિઝિકલ એજ્યુકેશનમાં. હું છું તમારો ધ્રુલ સર. આવજો. જય હિન્દ, જય ભારત.